આજ કચેરીમાં પધારે છે. આજ કોણ કેવું જાંબુગઢનો રાજવીર રે. આજ કોણ કેવું જાંબુગઢનો રાજવીર ભલે જાંબુરાય મારું નામ. કેવું જાંબુગઢનો રાજવીર ભલે જાંબુરાય મારું વૃક્ષો રોપાયા છે પ્રધાનજી. અરે પ્રધાનજી, શું આપણા રાજના સરોવર જેવું કોઈ રાજવી સરોવર ગળાવી શકે ખરો પ્રધાનજી? મહારાજ ના, આપણા રાજ સરોવર જેવું કોઈ તે રાજા પણ ન ગળાવી શકે. તો ઠીક છે પ્રધાનજી. તો હા પ્રધાનજી, તમે આપણા રાજની ચોકી કરો અને હું થોડી વાર આરામ કરું. તમે આરામ કરો, હું ચોકી કરું. આવી રીતે જાંબુ રાજા મહેલની અંદર આરામ કરે છે અને પ્રધાનજી ચોકી ફેરો કરે છે. મેવાડમાંથી એક કવિરાજ રામદેવજી બાપાની જાત્રાએ જાય છે અને જાંબુગઢના પાદર આવી એક કવિરાજ કેવો વિચાર કરવા લાગ્યા છે. ચાલતો જાંબુગઢના પાદર પહોંચી ગયો છું. તો ચાલ, જાંબુ રાજાનો બગીચો બહુ વખાણાય છે. તો ચાલ, જાંબુ રાજાને થોડો મળતો જાવ છું. જય હો જાંબુ રાજાની જય હો. અરે પ્રધાનજી, એને ખુશીથી આવવા ગયો. બહુ સારું.
અરે કવિરાજ, કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? આ મેવાડથી કવિ આવ્યો અને રણુજાએ જાત્રાએ જાય. આ તો દર્શન કરવા રામા પીરના હાર રે તો સુખિયા રહે શરીર. કવિરાજ બસ. અરે કવિરાજ, જે વાત તમે કરો છો એ વાત બંધ કરો. સાચી વાત છે મહારાજા. અરે કવિરાજ, રામદેવ શું કાંઈ પીર છે એમ? અને રણુજા એ કાંઈ શું જાત્રાનું ધામ છે એમ? અરે કવિરાજ, પોકરણગઢ અને રણુજા એ તો એક અમારી રાજધાની છે કવિરાજ, રાજધાની છે. અને જો રામદેવ પીર હોય તો મારા જેવું એક સરોવર તો ગળાવી જોવે. અને હા કવિરાજ, જો રામદેવ પીર હોય તો મારે તેની પીરાય જોવી છે કવિરાજ, પીરાય જોવી છે. તો હા કવિરાજ, તમે અમારા રાજમાં રોકાઓ. હું હમણાં જ ઘોડે સવારને બોલાવી રામદેવજીને સંદેશો લખી મોકલું છું. અરે પ્રધાનજી, આપણા રાજમાંથી ઘોડે સવારને બોલાવો. એવી તમારી આજ્ઞા.
આવી રીતે જાંબુ રાજા રામદેવજી બાપાને સંદેશો લખે છે. આજ લખી રે સંદેશા જાંબુરાય મોકલે રે. અને મોકલે રણુજાની માય. આજ લખીને સંદેશા જાંબુરાય મોકલે રે. કોને આપજો તમે રામદેવને આજ લખી રે સંદેશો અમારા મોકલે રે. આજ વાંચીને વેલેરા રામદેવ આવજો રે. અને આવજો જાંબાગઢની માય. આજ વાંચીને વેલેરા રામદેવ આવજો રે. કોને આવજો તમે જાંબુગઢની માય. તમે વાસીને વેલેરા રામદેવ આવજો પધારજો આવજો રે. જો મહારાજ ઘોડે સવાર આવી ગયા છે. બહુ સારું પ્રધાનજી. અરે પધારો ભાઈ ઘોડેસવાર પધારો. અરે ભાઈ ઘોડેસવાર લો આ સંદેશો લઈ તમારે રણુજા જવાનું છે. અને આ સંદેશો રામદેવજીને હાથો હાથ આપજો. અને રામદેવજીને કહેજો કે જાંબાગઢમાં જાંબા રાજા તેડાવે છે. બહુ સારું. આવી રીતે જાંબુ રાજાનો સંદેશો લઈ ઘોડેસવાર ઘોડો લઈ પાગડતા ધમા કરતો ઘોડો લઈ રણુજાના પંથે ચાલી નીકળ્યો છે. અને આ બાજુ રામદેવજી બાપા રણુજાની અંદર બેઠા હોય છે. અને ઘોડેસવાર જાંબુ રાજાનો સંદેશો લઈ અને રણુજામાં પધારે છે. અને એ ઘોડેસવાર રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે પધારો ભાઈ ઘોડેશ્વર પધારો. અરે ભાઈ ઘોડેશ્વર કઈ બાજુથી આવો છો અને શા કામે પધાર્યા છો? હા રામદેવજી મહારાજ, જાંબુગઢથી આવું છું ને રણુજા આવી રહ્યો છો. આ સંદેશો દેવા તમને. હા ભાઈ ઘોડેશ્વર, એ સંદેશો જરા વાસી સંભળાવો. બહુ સારું. લખી રે સંદેશો જાંબારાય મોકલે રે. કોને આપજો તમે રામદેવને આજ લખી રે સંદેશો જાંબારાય મોકલે રે. વાસીને વેલેરા રામદેવ પધારજો રે. કોને આવજો તમે જાંબુગઢની માય. તમે વાસીને વેલેરા રામદેવ આવજો
બહુ સારું ભાઈ ઘોડેશ્વર. હા ભાઈ ઘોડેશ્વર, ચાલો હું તમારી સાથે જાંબુગઢ આવું. બહુ સારું, ચાલો તમારી સાથે જ છે. ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે આ. અને આલા જાંબુગઢ મોજાય. ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે. કોને ચાલ્યા એ આયા તો જાંબુગઢને માય ઘોડે રે ચડીને રામદેવ ચાલ્યા રે. આવી રીતે ઘોડે ચડી રામદેવજી બાપા પાગડતા ધમા કરતા ઘોડો લઈ અને જાંબુગઢમાં જાય છે. જાંબુગઢની અંદર જાંબુ રાજા બેઠા હોય છે અને રામદેવજી બાપા જાંબુગઢમાં પધારે છે. ઘોડે રે ચડીને રામદેવ આવ્યા રે. અને આવ્યા જાંબુગઢમાં જાય. ઘોડે રે ચડીને રામદેવ આવ્યા રે. કોને આવ્યા તો જાંબુગઢની માય અને ઘોડે રે ચડીને રામદેવ આવ્યા રે. અરે જાંબુગઢના રાજાને જહો, જાંબુ રાજાને જહો. અરે પધારો રામદેવજી, પધારો. હા જાંબુરાય, તમે સંદેશો લખી મોકલો અને હું કેમ ન આવું જાંબુરાય? અરે હા રામદેવજી, આપ આસન પર બિરાજો. બહુ સારું. અરે રામદેવજીને કહુંબા પાણી આપો. અરે રામદેવજી, ચાલો આપણે મારું સરોવર જોવા જઈએ. આવી રીતે જાંબુ રાજા અને રામદેવજી બાપા અનંત વિરાજ અને પ્રધાનજી સરોવર જોવા માટે ચાલી નીકળ્યા છે અને સરોવર પાસે આવી જાંબુ રાજા શું કહેવા લાગ્યા છે? આવી રીતે જાંબુ રાજા સરોવર પાસે આવી રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? અરે રામદેવજી, જુઓ આ મારું સરોવર છે અને આ સરોવરમાંથી કેટલા પશુ પક્ષીઓ પાણી પીવે છે રામદેવજી, અને કેટલા આજુબાજુના મનુષ્યો પણ પાણી પીવે છે રામદેવજી. અરે હા જાંબુરાય, આ સરોવર તો બહુ સુંદર અને વિશાળ બનાવ્યું છે જાંબુરાય. પણ હા જાંબુરાય, આ સરોવરનું પાણી પીવા લાયક નથી. અરે શું શું તમે આ જોતાની સાથે જ ખાતરી કરી લીધી એમ? અરે હા જાંબુરાય,
હું નથી માનતો કે આ સરોવરનું પાણી પછી પંખીઓ પીવે. હું નથી માનતો જાંબુરાય. અરે રામદેવજી, તમારી વાત ખોટી છે રામદેવજી. અરે પ્રધાનજી, આપણા રાજમાં એક માણસને બોલાવો અને રામદેવજીની નજર સામે એની ખાતરી કરાવો. અરે ભાઈ, આ સરોવરમાં જાઓ અને જળની ધારી ભરી લાવો અને આ જળની ખાતરી કરો. જરૂર જાવ છો. આવી રીતે એક માણસ જળની ઝારી ભરવા જાય છે અને ઝારી પોતાની સાથે કાળી પડી જાય છે અને પગ પણ કાળા પડી જાય છે. એ જળની ઝારી લઈ એ માણસ સાફે છે અને શું કહેવા લાગ્યો? અરે મહારાજા, આ તો પણ કડવું અને ખારું અમૃત છે. અરે શું કડવું અને ખારું ઝેર જેવું છે એમ? અરે એ જાંબુરાય, હું મારા રણુજાની અંદર 1 મહિનાની અંદર સરોવર ગળાવીશ. તમે મારું સરોવર જોવા રણુજા પધારશો જાંબુરાય? જરૂર આવીશ. આહા, આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને 1 મહિનાની અંદર રામદેવજી બાપાએ રણુજાની અંદર સરસ મજાનો સરોવર ગણાવ્યું છે. સરસ મજાના ઝાડવા રોપાયા છે અને એક દિવસ રામદેવજી બાપા રણુજાની અંદર આજ કેવો વિચાર કરવા લાગ્યા છે. હા, તો સાલ અત્યારે હું મારા રણુજાની અંદર એક સરસ મજાનું સરોવર ગળાવું અને સુંદર મજાના ઝાડ રોપું અને જાંબુ રાજાને સંદેશો લખી મોકલું. જાંબુરાયને મારા રણુજાની અંદર સરોવર જોવા માટે બોલાવું. તો સાલ અત્યારે હું જાંબુ રાજાને સંદેશો લખું. અરે ભાઈ, બોલો રામદેવજી, તમે આપણા રાજમાંથી સારા એવા એક ઘોડેશ્વરને બોલાવો. ચાહું જાંબુરાયને સંદેશો લખી આપો. બહુ સારું. આજ લખી રે સંદેશો રામદેવ મોકલે રે. કોને મોકલે જાંબુગઢમાં જાય. આજ લખી રે સંદેશો રામદેવ મોકલે રે આ. અને આપજો તમે જાંબુરાયને આજ લખી રે સંદેશો રામદેવ મોકલે રે. આદવાસી રે વેલેરા જાંબુરાય આવજો રે આ.
પીર બાપા ઘોડેશ્વર ને તેડીને આવી ગયો છું. બહુ સારું ભાઈ. પધારો ભાઈ ઘોડેશ્વર, પધારો. અરે રામદેવજી અત્યારે મારા શા કામ પડ્યા? અરે હા ભાઈ ઘોડેશ્વર, તારે અહીંથી જાંબુગઢ જવાનું છે અને આ સંદેશો જાંબુ રાજાના હાથમાં આપજો અને જાંબુરાયને મારો સરોવર જોવા બોલાવું છું. આવી રીતે એ ઘોડેસવાર સંદેશો લઈ જાંબુગઢના માર્ગે ચાલી નીકળ્યો છે અને જાંબુગઢની અંદર જાંબુ રાજા બેઠા હોય છે અને એ ઘોડેસવાર સંદેશો લઈ અને જાંબુગઢમાં પધારે છે અને જાંબુ રાજાને શું કહેવા લાગ્યો છે? જય હો જાંબુગઢના જાંબુરાયની જય હો. અરે પધારો ભાઈ ઘોડેશ્વર, પધારો. અરે જાંબુરાય, રામદેવજીએ મને સંદેશો લઈને મોકલ્યો છે તમને તેડવા માટે. અરે શું રામદેવજીએ તેડવા માટે મોકલ્યો છે એમ? હા જાંબુરાય. અરે હા ઘોડેશ્વર, રામદેવજી તેડાવે અને હું ન આવું એ કેમ બને? પણ હા, એ સંદેશો તમે જરા મને વાંચી સંભળાવો. બહુ સારું. આપજો તમે જાંબારાયને હાથ, મારા રામે રે સંદેશો લખી મોકલો રે. આજ વાંચીને મેરે રાજા મુરાય આવજો રે આજ. અને આવજો રણુજા મોરાય. વાંચીને મેરે રાજા મુરાય આવજો રે આજ. ઓને આવજો રણુજાની માય, તમે વાંચીને અમે રાજા મારા આવજો, પધારજો આવજો રે. યો મહારાજા, આવું લખ્યું છે સંદેશામાં. બહુ સારું. અરે ભાઈ ઘોડેશ્વર, ચાલો હું તમારી સાથે રણુજા આવું. બહુ સારું. આજ ઘોડે રે ચડીને જાંબારાય ચાલ્યા રે. ઘોડે રે ચડીને જાંબારાય ચાલ્યા રે. અને ચાલ્યા રણુજા મોજાય. આજ ઘોડે રે ચડીને જાંબારાય ચાલ્યા રે. અને ચાલ્યા ઈ તો રણુજાની માય. આવી રીતે જાંબુ રાજા ઘોડેસવાર થઈ અને રણુજાના પંથે ચાલી નીકળ્યા છે અને રણુજાની અંદર રામદેવજી બાપા બેઠા હોય છે અને જાંબુ રાજા આજ રણુજામાં પધારે છે. આજ ઘોડે રે ચડીને જાંબારાય આવ્યા રે.
ઘોડે રે ચડીને જાંબરાય આવ્યા રે અને આવ્યા રણુજાની માય ઘોડે રે ચડીને જાંબરાય આવ્યા રે ઘોડે આવ્યા એ તો રણુજાની માય આજ ઘોડે રે ચડીને જાંબરાય આવ્યા પધાર્યા આવ્યા રે અરે જય હો રામદેવજીનો જય હો પધારો પધારો જાંબુગઢના રાજા જાંબુરાય પધારો. અરે હા રામદેવજી તમે તેડાવો અને હું ના આવું એવું બને ખરું? અરે હા જાંબુરાય, આસન પર બિરાજમાન કરો. તમે તેડાવો બહુ સારું રામદેવજી એવું બને ખરું? અરે ભાઈ, આ જાંબુ રાજાને કહુંબા પાણી પાઓ. બહુ સારું. અરે ભાઈ, આ જાંબુ રાજાને કહુંબા પાણી પાઓ. હા જાંબુરાય, ચાલો હવે મારું સરોવર જોવા માટે જઈએ. અરે હા રામદેવજી ચાલો જોવા તો જાવું જ છે રે. હા હા ચાલો જાંબુરાય. આવી રીતે રામદેવજી બાપા, જાંબુ રાજા અને ઘોડેશ્વર અને એક માણસ સરોવર જોવા માટે ચાલી નીકળ્યા છે. અને સરોવર પાસે આવી અને રામદેવજી બાપા જાંબુ રાજાને શું કહેવા લાગ્યા? અરે જાંબુરાય, આ મારું સરોવર છે. અરે હા રામદેવજી સરોવર તો બહુ સુંદર છે હો, અને શોભાવંતું પણ છે. પણ હા રામદેવજી, અરે ભાઈ, આજ સરોવરમાંથી જળની જારી ભરી લાવો અને જાંબુ રાજાને જળ સાખવા આપો. બહુ સારું. અરે હા રામદેવજી, સરોવરનું પાણી તો મીઠું અમૃત જેવું છે. પણ હા રામદેવજી, આ સરોવરના પાણીની સાથે તો રેતી અને કાંકરી આવે છે રામદેવજી. અને હા રામદેવજી, જો આ પાણી મનુષ્ય કે પશુ પંખી પીવે ને તો એને રોગ થાય, રોગ રામદેવજી. બસ કરો જાંબુરાય, ચાલો તમે મારી સાથે. ચાલો. બાલો રે લીધો હાથમાં, જય હો! મર્યો
ધારણ કર્યો છે અને જ્યાં પૃથ્વી પર મારે છે ત્યાં પૃથ્વીમાંથી એક ઝરણું પ્રગટ થયું છે અને જાંબુ રાજા વિશાળ કરવા લાગ્યા છે અને જાંબુ રાજાનું અભિમાન ઓગળવા લાગ્યું છે અને જાંબુ રાજા રામદેવજી બાબાના પગમાં પડી જાય છે અને જાંબુ રાજા શું કહેવા લાગ્યા છે? મને ક્ષમા કરો. હા જાંબુરાય, જે અહીંયા ઝરણું પ્રગટ્યું છે એ હંમેશને માટે અખળ અને ખળખળ વહેતું રહેશે જાંબુરાય. અને હા જાંબુરાય, અહીંયા હું પણ એક વાય ગળાવીશ. તે વાયનું નામ પડસા વાય રાખવામાં આવશે. અને હા જાંબુરાય, જે કોઈ આંધળા આવી અને આ વાયની અંદર સ્નાન કરશે તો એ પણ દેખતા થઈ જશે. જો કોઈ કોઢિયા આવી સ્નાન કરશે તો એમની કાયા કંચન જેવી બની જશે જાંબુરાય. અને હા જાંબુરાય, જ્યાં ઝરણો પ્રગટ્યું છે એમાંથી હું તમને એક ઝરણી જારી ભરી આપું છું. એ ઝરણી જારી તમે તમારા સરોવરમાં પધરાવજો, તેથી કરી તમારા સરોવરનું પાણી પણ મીઠું અમૃત બની જશે જાંબુરાય. અરે બહુ સારું રામદેવજી, બહુ સારું. બોલો રામદેવજી નો અલગ ધણી નો જય. અરે હા જાંબુરાય, આ સરોવરનું પાણી તમે તમારા સરોવરમાં પધરાવજો, તેથી કરી તમારા સરોવરનું પાણી મીઠું અમૃત બની જશે. આ મારું વસન છે જાંબુરાય. બહુ સારું રામદેવજી. જય અલગ ધણી. હા જય અલગ ધણી. આવી રીતે જાંબુ રાજા જળની જારી લઈ અને જાંબુગઢમાં આવે છે અને એ જળની જારી પોતાના સરોવરમાં પધરાવે છે અને એ સરોવરનું પાણી મીઠા અમૃત જેવું બની જાય છે અને એ પાણી પશુ પક્ષી પીવા લાગ્યા છે અને માણસો પણ પીવા લાગ્યા છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને રણુજાની પાસે એક ખુશિયા નામે ગામ આવેલું છે. એ ગામની અંદર ઘણા રાજપૂતો રાજ કરતા, પણ બનવા સંજોગ એવું બન્યું, એક રાજપૂતની દીકરી 12 મહિનાની દીકરી મૃત્યુ પામે છે અને એ દીકરીને લઈ એક સરસ મજાની પીપળી પાસે આવે છે. પીપળીને નીચે ખાડો ગાળે છે. એ ખાડાની અંદર એ દીકરીને ભંડારે છે અને માથે થોડા ઘણા ડાળખા નાખી બધા રાજપૂતો પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે અને રણુજાના એવા કઠિયારા ભગત માથે લાકડાનો ભારો લઈ ધીરે ધીરે વગડાની અંદર ચાલ્યા આવે છે.
અરે હા, કેવો ઘોર તડકો તેકો છે, તો લાવા પીપળીની નીચે પાણી પી અને પોરો ખાઈ લઉં. આવી રીતે કઠિયારા ભગત એ પીપળી નીચે તડકાનો થાક લાગવાથી થોડી વાર આરામ કરે છે અને પીપળીની પાસે એક કઠિયારા ભગતને એક બાળક રોવાનો અવાજ સંભળાય છે. કોઈ બાળક રડતું હોય એવો અવાજ સંભળાય છે અને કઠિયારા ભગત કેવો વિચાર કરવા લાગ્યા છે. અરે હા, આ વગડાની અંદર કોઈ બાળક રડતો હોય એવો મને અવાજ સંભળાય છે. તો લાવ વગડાની અંદર જઈને હું તપાસ કરું. આવી રીતે કઠિયારા ભગત મનની અંદર વિચાર કરે છે, આ વગડાની અંદર બાળક રોવાનો અવાજ સંભળાય છે, તો સાલ હું પીપળી નીચે તપાસ કરું. આવી રીતે કઠિયારા ભગત જ્યાં પીપળી નીચે જોવે છે ત્યાં ખાડાની અંદર એક બાળકી હોય છે અને ઉપર ડાળખા હોય છે અને બધા ડાળખા એક બાજુ કરી કઠિયારા ભગત એ બાળકીને હાથમાં તેડે છે અને કઠિયારા ભગત મનની અંદર કેવો વિચાર કરે છે. અરે હા, આ કોની હશે દીકરી? અરે હા, આના માવતર કોણ હશે? અરે હા, તો લાવ આ દીકરીને સાને રાખો અને હું પાણી પાવ. આવી રીતે કઠિયારા ભગત મનની અંદર વિચાર કરે છે કે મારા કાકા કુટુંબની અંદર કોઈ નથી, ભાઈઓ જાળીમાં કોઈ નથી, ઘરનું માણસ કોઈ નથી, આ દીકરીનું હું શું કરું? એવામાં રણુજાના એવા અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની માથે આવળિયાના બારા લઈ ધીરે ધીરે પીપળી પાસે પધારે છે
પાસે પધારે છે અને અખયા ભગતના ધર્મપત્ની અખયા ભગતને શું કહેવા લાગ્યા છે? અરે સ્વામિનાથ, ધોમ તડકો તપી રહ્યો છે અને મને ભાર પણ લાગ્યો છે, તો ચાલો ને આ ઝાડવાને નીચે આપણે પોરો ખાઈ અને પાણી પીએ. હા હા, મને પણ ભાર લાગ્યો છે, તો હાલો અહીંયા આરામ કરીએ અને પાણી પીએ. આવી રીતે અખયા ભગત અને તેમના ધર્મપત્ની ભારાનો ભાર લાગવાથી પીપળી નીચે થોડી વાર પાણી પીવે છે અને આરામ કરે છે. અને અખયા ભગતના ધર્મપત્નીની નજર પેલા કઠિયારા ભગત પર પડે છે અને અખયા ભગતના ધર્મપત્ની એક કઠિયારા ભગતને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ, આવા ધોમ તડકામાં આવા ફૂલ જેવા બાળકને તમે શા માટે હારે લઈને આવો છો? અરે હા બેની, આ દીકરી કાંઈ મારી નથી બેની. હા બેની, આ ઝાડના ડાળખા નીચેથી અને આ ખાડામાંથી મળી છે બેની. અને હા બેની, એમની સાથે કાંસી, કોસોળું અને દોરાની આટી આવી 3 વસ્તુ પણ મળી છે બેની. અરે હા બેની, તો આ દીકરીને મારે શું કરવું બેની? અરે હા બેની, તમે આ દીકરીને લઈ જાઓ બેની, તો વધારે સારું કહેવાય બેની, વધારે સારું કહેવાય. અરે સ્વામિનાથ, આ બાજુ આવો તો. અરે હા સ્વામિનાથ, આપણે પણ કાન સંતાન નથી, તો આ દીકરીને આપણે લઈ જઈએ તો જરા વાત કરો ને. તારી વાત સાચી છે હો. આપણે આમ થાય કાંઈ બાળક તો છે નહીં, તો પૂછતો આવું. હા જાઓ સ્વામિનાથ. અરે ભાઈ, અમારે પણ કાંઈ સંતાન નથી, તો આ દીકરીને અમે લઈ જઈએ તો? અરે હા ભાઈ, મારે કાકા કુટુંબની અંદર કોઈ નથી, મારે ભાઈ ભુજાઈ પણ કોઈ નથી, અને મારું ઘરનું માણસ પણ નથી ભાઈ. તો તમે આ દીકરીને લઈ જાઓ અને ઉછેરીને મોટી કરો. હા ભાઈ, આ દીકરીને અમે મોટી કરીએ અને પછી તમે પાછા લઈ જાઓ તો? અરે હા ભાઈ, તમે જેની સાક્ષીએ કહો તેમની સાક્ષીએ આ દીકરીને હું તમને સુપ્રત કરું. હા કઠિયારા ભાઈ, તો આપણે બાબા બાળનાથના આશ્રમે જઈએ, એ બાપુની સાક્ષીએ એ દીકરી અમને સુપ્રત કરજો. અરે હા ભાઈ, તો ચાલો આપણે બાબા બાળનાથના આશ્રમે જઈએ, એમની સાક્ષીએ હું તમને આ દીકરી સુપ્રત કરું. બહુ સારું. આવી રીતે 3 જણા બાળકીને લઈ બાબા બાળનાથજીના આશ્રમ તરફ ચાલી નીકળ્યા છે.
ભાડા લઈ અને બાળકીને લઈ રણુજામાં આવે છે અને બાબા બાલનાજીના આશ્રમે આવે છે અને બાબા બાલનાજીને અખિયા ભગત શું કહેવા લાગ્યા છે? બાબા બાલનાજીને અખિયા એ ભગત પ્રણામ બાપુને. અરે બાળકો, શું કામે આવ્યો છો બાળકો? અરે બાપુ, અમે વગડામાં આવળિયા બાવળિયા કાપીને આવતા હતા, ત્યાં આ કઠિયારા ભાઈ મળ્યા. એમને એક દીકરી મળી હતી અને કઠિયારા ભાઈ કહેતા હતા કે મારે ઘરે ઘરનું બૈરું નથી કે કાકા કુટુંબ કોઈ નથી. તો અમે કીધું કે અમારે કોઈ સંતાન નથી, તો અમને આપો ને. તો એમને હા પાડી, પણ તમારી સાક્ષી આપે તો મોટું થાય તો એ પાછું ના લઈ જાય ને. બરાબર છે, તો લાવો એ દીકરીને, હું એને જોઈ આપું. અરે ભાઈ, આ દીકરી તો મોટી થઈ, બહુ મોટી બુદ્ધિ બનશે. આ સંતાન કઈ જેવા તેવાનું સંતાન નથી, આ તો છત્રીનું સંતાન છે. જો આ દીકરીનું આનું નામ ડાલીવાળા રાખ્યું. હા કઠિયારા ભાઈ, તો આ દીકરીને અમે અમારા ઘરે લઈ જઈએ અને ઉછેરીને મોટી કરીશું. અરે હા ખયા ભગત, દીકરીને તમે તમારા ઘરે લઈ જાઓ અને ઉછેરીને મોટી કરજો. અને હા ખયા ભગત, આ દીકરી ડાળીની નીચેથી અને ખાડામાંથી મળી છે, તો એમનું નામ ડાલીબાઈ રાખજો. બહુ સારું ભાઈ. એ આવજો બેની. આવજો ભાઈ. તો એમનું નામ ડાલીબાઈ રાખજો. એ આવજો બેની. આવી રીતે કઠિયારા ભગતે એ દીકરીને અખિયા ભગતને સોંપી છે અને એ દીકરીનું નામ ડાલીબાઈ એવું રાખ્યું છે. બધા પ્રેમથી એકવાર જે બોલજો, બોલો ડાલીબાઈની જય. અને ડાલીબાઈ અખિયા ભગતના ઘરે મોટા થવા લાગ્યા છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. આવી રીતે રણુજાની પાસે એક રોજકા જેવું ગામ હતું. એ ગામની અંદર પાસા પટેલ અને પૂંજી પટલાણી રહેતા. પાસા પટેલ અને પૂંજી પટલાણી બંને જણા તેના ખેતરમાં કામ કરવા માટે ચાલ્યા આવે છે.
પટલાણી જોવો તો ખરા ભગવાનની દયાથી કેવો મજાનો વરસાદ થયો છે અને હા. પણ આપણી મોલાત બહુ સારી છે ઓણ તો. હા હો, આ વખતે તો બહુ સારી મોલત થઈ છે. તો હાલો ને આપણે પણ આપણા ખેતરમાં કાંક વાવી દી. પાછું વાવવું તો હે તો વાવવું જ પડશે ને. ઓણ તો એમ કરીએ કાક મેથી ને એવું કાક કરીએ થોડા કેરા એનો ભાવ સારો આવે હરાજીમાં. હાર કોથમરી નાખી દેવું 2 કેરા. હા તો એમ થાય તો ઓલી ઝાર વાટી નાખી કે નહીં એમાં કોથમરી ને એવું કરી નાખી થોડું. હાથી વાંધો ને, હાલો એવું કાંક કરીએ. તો પણ તગારું તો ઉતાર કાંઈ બુદ્ધિ હારી જા હાવ. કઈ પાવડો ને એવું કઈ લાવી કે તને એમ કે બધું વાડી જ પડ્યું છે? અહીંયા વાડીએ કોઈ નથી રહેવા દેતું. અહીંયા છે આપણે તગારો કે પાવડું કાંઈ? અવડું મોટો તગારું લઈને આવી તમારે લેતો ન હોય, કોદાળી એકલી લઈને વહી આવ્યા ધોઈડેવાથી. મારે કઈ થોડું બીજું બધું લાવવાનું હોય. હા તો હવે કૂસો વીણી નાખું, બીજું હું પાવડો હા તો ભૂલાઈ હાલ હું ગયો. હોડી નાખવા એટલો કચરો પડ્યો હે એમ કરી. હા તે હાલો એવું. હે પાસા પટેલ મારું નામ મારે છે ખેતી નો કામ. હે પાસા પટેલ મારું નામ મારે છે ખેતી નો કામ. હલ્યું જો હે કલ્યું જો હે જોતર જોશે બે. હલ્યું જો હે જોતર જોશે જોતર જોશે બે. રાજપરાણો હાથમાં રાખવું હોય પાસા પટેલ મારું નામ મારે છે ખેતી નું કામ. હે પાસા પટેલ મારું નામ મારે છે ખેતી નું કામ. હલ્યું જો હે કલ્યું જો હે જોતર જોશે બે. હલ્યું જો હે કલ્યું જો હે જોતર જોશે બે. રાજપરાણો હાથમાં રાખે હોય હાથ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતી નું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતી નું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતી નું કામ. ખાઈ પોરો હવે થાકી જા કામ કરી કરી નીકળ્યું કામ કામ ને કામ. તે પણ નવરાય જ ના રહેવા દેતા. પણ ક્યાંક કેમ લેવો જોઈએ? હવે કેટલી ભૂખ લાગી ગઈ. આ તો ટિફિન તો હજી બનાવવાનું છે. આપણે જો બનાવી પાડોશીના દે. ખેતરમાં જોને બધે કામ કર્યા હગડે જ છે. કોઈ પોરો ખાતું જ નથી અમે હવારથી હજી રોંડો એ નથી કર્યા. હાલ હાલ આપણે બેસી રહી. તો હજી ટિફિન તો લેવા જાવ ને. તમે આ થોડાક પાળા ગોળા કરી નાખો, ત્યાં સુધી હું લેતા આવું. ટિફિન નથી લેવી. ટિફિન ક્યાં ઉતાવળ માં ક્યાં લેવા દીધું? જાતા હું બીડી પીવું ચાય હટ આવી છે. ચા ને હવે તો અમે ધીમી લઈએ બપોરા નિરાયતી. ભૈયાઓ ને અમારે હરી બપોરા કરવા નિરાયતી. ધીમે ટિફિન બિફિન કાંઈ આવે વાડીએ લે કે હરી ઓમ ક્યાંય સયો હારકો જડતો ના. ઘડીક આપણે આમ સયો લાગે, ઘડીક આંકો લાગે. અહીંયા કે કયા લીમડે ભાઈ? અહીંયા કાંક મંત્રેલો લીમડો હોય છે. હવે ખાવું હોય તો ખાઈ લેજો. સંયોગો તો અમે લેવરા ના થતા. ભાઈ સયો તારે ગોતી દેવાનું, મને થોડો ક્યાં સયો ખબર હોય. હાલ હાલ બધું પાણી લાવી કે નહીં? લ્યો પાણી લાવી કે નહીં? કઈ બદામ બદામ કઈ ખાધે કે હરી ઓમ જ તે ભાઈ બધું? કઈ બદામ બદામ કઈ ખાધે કે હરી ઓમ જ તે ભાઈ બધું? હાલો હાથ દોરે નાખો. હાલો હટો. હા હાલ ઉતાવળ રાખજે. અહીંયા ભાઈ આવો. તગારામાં
આન કોણ નીકમાં હોય સગારામાં આન કોણ નીકમાં હોય બસ બસ હે ભગવાન આવી બાઈક કોઈને ન દે તો હું તો પૂરું પાડી દઈશ પણ હવે બસ એવો ખાવાનું છે કે હા હા નકર આગળ હેકેલો થાય ઓલું ટિફિન માં કીડિયું ના સડી ને જોઈજે. સડે કીડ્યું હમ આંબલીમાં ટીંગાડ્યું આંબલીમાં તો ન્યા કીડિયું ન હોય, મકોડા હોય. મકોડા હોય તો ન્યા કીડિયું ન હોય, મકોડા હોય. આ તો 32 જાતના ભોજન 4 વાગ્યાની ઊભી છે આજ હો 4 વાગ્યા ની. આપણે એટલું બધું કઈ કમાવવું નથી હો, નિરાયતી જ કામ કરવાનું છે. મનો ખાવા તું એ બેસી જા ને હારો. અહીંયા ચા કોઈ ભાવે? તમે ખાઈ લો માર ના ખાવ હું ખાઈ નહીં આ ઓલા ખેતરવા કામ તો કર્યા જ કરે, એને ક્યાં કઈ વયાવો વયાવો ભાઈ વયાવો. ઓલા મગન કાકા ની તો આપણું ચા કઈ રાવત દે. આપણે ખબર ને ગયા વર્ષે આપણી સીઝન માં કઈ ઠેકાણું ન રાખ્યું. છીંડા પાડતા ઈવડે હા હા ભૂંદરા આપણે એમાં ધકેલી દે, એમાં ધકેલી દે, એમાં ધકેલી દે, એમાં ધકેલી દે, એમાં ધકેલી દે. આ શાનું શાક લાગ્યું? ગવાર છે તેલિયો ખાવાનો છે ઈ તો બહુ ભાવે હો. તને મનો ને સબસબડી બોલાવા મોટા દેકારો કર્યા કરો હરિ ઓમ નમસ્તે જય અન્ન દેવતા વન પૂર્ણમાં. અહીંયા ભૈયાવો ને હારો, અહીંયા ભૈયાવો ને હારો. પૂરી આપું પૂરી પૂરી હલ્યો દવેલી પૂરી હો બીજી. તળેલી તળેલી જ છે તળેલી તળેલી જ છે એને એકાદું બટકું. ના ના તમે ખાઓ તમે ખાઓ ના ના તમે ખાઓ તમને ખવડાવીને પછી મારે ખાવાનું હોય ખવડાવીને પછી હું તો મારે હાથે ખાઉં. એમ નહીં તમે ખાઈ લો પછી મારે ખાવાનું હોય એમ કહો એમ નહીં તમે બુદ્ધિ જો સાટો જ નહીં ને કઈ. મારે કે તારે? તમારે મારે થોડું આવી રીતે પાસા પટેલ બપોરના ટાણે રોંઢો કરે છે અને રોજકા ગામની રબારણીઓ મહિડામાં માવો લઈ અને રંગપુર તરફ માવો વેચવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. હેલો આજ રોજ કા ગામ તીરે રબારણો હાલ્યું રે કોને હાલ્યું રંગાપુર માં જા ગામ તીરે રબારણો હાલ્યું
અમારે જાવું છે માવો વેચવારે. આ તમારો લટકો અને જાવું મારે એ જાવો હાજર પૂરને માય આજ મારે જાવું છે માવો વેચવા 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 રે. અરે બોન રૂપલી, બોલ બોલ બોલ. અરે બેવન, કેવો ધોમ તડકો તેપો છે, કેવો સરસ મજાનો વડલાનો સાયો છે. તો ચાલો વડલા નીચે બેસી અને પાણી પીએ. ચાલો બોન ચાલો. આવી રીતે રબારેણો વડલા નીચે થોડી વાર પોરો ખાય છે અને પૂંજી પટલાણી પાસા પટેલને શું કહેવા લાગ્યા છે. સાંભળો છો હું શું કહું? તું કે તને ખબર પડે ને તું શું કે તમે અહીંયા રોંઢો કરી લ્યો. હું ઓલી બે ત્રણ બેનું આવી છે કે નહીં એને બેસતે આવું ઘડીક વાર હો. એ પાણી લઈ, પાણી માર નથી ખાવું. આ કામ કરવા માંડું ફટોફટ. ના ના હમણાં ઘડીક રહીને પાછી તાવ હટાહટી તમે નિરાતે ખાઈ લ્યો ને પણ તો હટ આવી જાઓ. એવો એ હટ વઈ આવી જાઓ. વાર ન લગાડતી નગર ગયા દૂધ પાકે નહીં ઉતરે. દૂધ પાકે નહીં ઉતરે. અરે બોનું તમે આમ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાવ છો? અરે બોન, અમે રોજકા ગામના છીએ અને રંગપુરમાં માવો વેચવા જઈએ છીએ. હે હા, તો હું બજાર બેન કઈ લેશો તો આપણે એવું રાખીએ ને એવું અમારે હારી જ હોય પાછું. જો બજન નું કામકાજ રાવા દો ને. મજા આવશે, થોડું ઘણું લ્યો ને. તમારો ભાઈ ખી જાય પાછા બહુ એટલે હું. ત્યાં જાય એટલે થૂકી નાખવાનું હોય, ન થૂકાણું હોય તો ગળી જવાનું હોય. એમ મન ન ફાવે હો. તો તમે શું કામગીરી કરો છો અત્યારે ખેતરમાં? કામ તો બેન જોવો ને આવું છે. કપાસ ને એવું કઈ છે કે પછી ઢેપા જ છે એકલા? કપાસ ના કર્યો વાણ, કેમ? કોથમરી તો આમ વરસાદ ને એવું કેવું છે બેન કે પછી એકલી આવું જ થાય પછી ભાજી પાલો? વરસાદ નો જવા દો. વરસાદ તો બહુ સારો છો. મોલે બધાને જો ને બહુ સારો છો. હારું હારું બોન હારું. તો અમારા પટેલ લઈ શું કરે? એ આમ ખાય જોવો ને બગડા સટી બોલાવે. ખાવાનું બંધ કર્યું લાગે એમ કે જરાક મોઢામાં કોળિયો બોળિયો આપ બેન. એટલે હરખું ખાજો. એ સંભાતું ના. ઈ નહીં સાંભળા એનું મેકો ને આપડી વાતો કરો ને. અરે બોન બળેતરા તો હોય જ નહીં એની સાંભળે કે ન સાંભળે. કટુ માણા કહેવાય કે ખવડાવવું જોવે ટેમી. એમ કેમ મેં કઈ કીધું? પણ તો એમ કઈક આમ ધ્યાન દેવી જોવે કે નહીં? ભાઈ એમ તો કેટલી થાણ કરીને આવી. ખેતરમાં કામ કરી કરીને આમ જો ને કેવા થઈ ગયા. થોડી ઘણી તકલીફ તો રહેતી બેન. એમ ન હોય આમાં. એવું હોય? હવ આમ તો બેન ભગવાનની બહુ સારી દયા છે બેન. મારે શેની ખોટ નથી, પણ બેન મારા ઘરે એક પુત્ર નથી બેન. હું વાંધણી છું બેન. અરે બોન, ભગવાનના ઘરે ક્યાં સવા શેર માટીની કોટ છે? અરે બેન, તું રામાપીર બાપાની બાધા રાખજે
9 મહિને તારા ઘરે દીકરો થાય તો રણુજા જાજે અને ન્યા તારા દીકરાને પગે લગાડજે અને ન્યા તારી બાધા પૂરી કરજે. અરે જો બેન, જો પૂરા 9 મહિને મારા ઘરે પુત્રનું પારણું બંધાય તો હું મારા દીકરાને ઠેઠ રણુજા લઈ અને પગે લગાડી જઈશ બેન. લે બોન, આ માવો છે, તું ખાજે અને મારા પટેલ ને ખવડાવજે. વાંધો નહીં. ભલે. લે બોન, હું પણ તને માવ આપું, તું ખાજે અને તારા છોકરાના બાળકોને ખવડાવજે બાજુના. વાંધો નહીં. હારું બોન, તો હું ખાઈ રે થોડા દેકારો કરશે પાણી પાછું. પાણી આપો એને તો કઈ ખાઈને ઊભા થાય. હાથી લ્યો ભાગુ. હો? અરે બોન, અરે આપણે માવો વેચવા જવાનું મોડું થાય છે, તો હાલો જલ્દી જલ્દી માવો વેચવા ભાગીએ. લઈને રબારણો હાલ્યું રે, ઓલે હાલ્યું રંગપુર માતા. લગાડવા હજી આવી નહીં. કાર ઉને આવી ગઈ. તમારું ધ્યાન ક્યાં ખાવામાં હતું? ક્યાં હતું? આ તો દૂધ પાકમાં. તો ખાવા મનો ને. હવે તો ધરાઈ રહ્યો હું. ધરાઈ રહ્યા? સારું તું નહોતી, એમાં બધું ખૂટી ગયું. નકર તું જરીએ ન ખાવા દેત. માચ્યું તો ઉડ કાઢતી હો. હલ્યો હું લાવી? આ ઓલે બેનું મળી હતી કે નહીં? હા, એ માવો આપ્યો. માવો? હા. તો ઈ તો મજા આવે. હું આ તને ખાવતા ને? આ તો તીખા છે. હું ખવડાવી દઉં, એમાં હું આ વાંધો? તો એમ થાય. ઓ કુંગા, કેમ પણ? હવે તું ખાઈ જા. ના ના, મારા હામ એક ખાઈ લ્યો. અરે મારા હામ? મારા હામ એક તમે 50-50. મોઢામાં ખૂટે પછી ને. બેનું કાલે આવે જ હે પૈસું. હવે કાલ થોડી, રોજ આપણે થોડો વાર્ધન બેહે. હવે હાથ બાદ ધોવરે નાખ. હા હાલો લ્યો. પેલા એમ કે ટિફિન હકેલી લે. એટલું બધું ભાત ન લાય તો હવે પાડોશી કોઈ ખાવા આવે ને આપણે હાથ પાડીએ, પણ એમના મેં નહીં થતો એ દઈએ. મેં કીધું તમે ઉણા ન રોક ને એટલે થોડુંક વધારે ભરી દીધું. હા, આપણે પાડોશી હારી કોઈ હારી હારા હારી નહીં. આપણે કોઈ જે હેઠે આવે નહીં પાડોશી હારી.
પેલા ઢાંકણાનો હાથ લાંબો કરો હવે. હવે અહીંયા ભાઈ બધાય કામ કરે બાયું કે આમ એ બધું ભાઈઓ ન હાલે હો, પાછા સાન કહું તો અમારું હાલે. તેમ અમને તો સફરજન વધારે ભાવે.